ભાવનગર શહેરના જવાહર મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત તારીખ 5 થી 15 ઓક્ટોબર 2025 સુધી યોજાનાર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા અને ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું। ભાવનગર શહેરના જવાહર મેદાનમાં નગરપાલિકા દ્વારા આયોજિત તારીખ 5 થી 15 ઓક્ટોબર 2025 સુધી યોજાનાર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા ભાવનગરના મેયર ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું। ભાવનગર શોપિંગ ફેસ્ટિવલ 2025 સ્વદેશી મેળો સ્વદેશી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ઉદ્યોગને મજબૂતી આપવાના હેતુથી યોજવામાં આવ્યો છે। આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। સ્વદેશી મેળા ખાતે એક્ટિવિટી ઝોનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય પણ કિડ્સ ઝોનમાં નાના બાળકો માટે આઉટડોર રમતગમતની પ્રવૃત્તિ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવનગર શહેરીજનો માટે વિવિધ રોપાઓનું વિનામૂલ્ય વિતરણ સ્વદેશી મેળામાં કરવામાં આવી રહ્યું છે। તો આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિતના અધિકારી, કોર્પોરેટર અને પદાધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા। આજે ભાવનગર શહેર મહાનગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાના આ આયોજનમાં ભાવનગરના જ લગભગ લોકોએ, સખી મંડળોએ, બહેનોએ ખૂબ સારી રીતે અહીંયા પ્રયાસ કરીને સ્ટોલ રાખીને પોતાની હાથે બનાવેલી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ ઉપરાંત પોતાની ખાદ્ય પદાર્થ, પોતાની કલા, પોતાની કારીગરી વગેરે સ્વદેશી વસ્તુઓ અહીંયા વેચાણ માટે અને પોતાની કલા રજૂ કરવા માટે સ્ટોલ રાખ્યા છે। લગભગ 100 જેટલા સ્ટોલ છે અને તમામ વસ્તુ સ્વદેશી છે। આપણે સ્વદેશીનો આપને પણ જાણ કરું, આપના માધ્યમ દ્વારા પણ, કે આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણા દેશનું નાણું આપણે આપણા ઉપયોગમાં લઈએ અને આપણા જ લોકો પગભર થાય, આપણા જ લોકો આગળ વધે, એ માટે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના અમારા કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના ભગીરથ પુરુષાર્થથી આ ખૂબ સુંદર મેળાનું આયોજન થયું છે, ઉદાહરણરૂપ આયોજન થયું છે। ત્યારે હું એ બંનેને અને મારા મહાનગરપાલિકાના તમામ કર્મચારીને, પદાધિકારીશ્રીઓને ખૂબ અભિનંદન આપું છું। ભાવેણાની પ્રજા માટે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે અને ભાવેણાની પ્રજાને પણ અહીંયા આ મેળાની મુલાકાત લેવા આ માધ્યમથી ભાવભર્યું આમંત્રણ પણ પાઠવું છું। એક વખત મુલાકાત લ્યો અને આપણા જ લોકોની બનાવેલી વસ્તુઓનું આપ નિરીક્ષણ કરો અને તેનો ઉપયોગ કરો, તે માટે હું ભાવનગરની પ્રજાને પણ આમંત્રણ આપું છું, શુભેચ્છા આપું છું। સૌને મારા જય શ્રી રામ। ઇરફાન સોલંકી સાથે અનિલ ગોહિલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।